નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં એક મહત્વપૂર્ણ માહિતી તમારી માટે લઈને આવ્યો છું, જે અમદાવાદમાં બની છે. અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં આવેલી કાઝી મસ્જિદ નજીક રહેતા બે બાળક સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યા બાદ બંને ફતેવાડી કેનાલમાં નાહવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી બાળકો ઘરે નહીં આવતા પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી. મિત્રો, આગળ વાત કરીએ તો જેમાં 11 વર્ષીય અફઝલની લાશ ફતેવાડી કેનાલમાંથી તરતી મળી આવી હતી, જેને સ્થાનિકોએ બહાર કાઢી હતી અને ત્યારબાદ બાકરોલ નરીમનપુરા નજીકથી પસાર થતી કેનાલ નજીકથી ગુરુવારની સાંજે 12 વર્ષીય સમીરની લાશ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. આમ, સરખેજ વિસ્તારમાં રહેતા અને સામાન્ય કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બંને બાળકોના અપમૃત્યુના સમાચારથી માતા પિતાની માથે આપ ફાટી પડ્યું હતું. મિત્રો, આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હર હંમેશા પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. સાથે જ તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા વિડીયોનો આનંદ હંમેશ મળતો રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે કોઈ નવી જ માહિતી લઈને. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.